ભાઈ 22 થી 30 વર્ષની એજમાં અમુક લોકોને તો એ જ ખબર નથી કે જીવનમાં એમને આગળ કરવાનું છે શું, કારણ કે એમના જે સપના હતા, એમને જે મોજ શોખ હતી, એ લોકો તો ક્યારની પાછળ મૂકી દીધી છે. અને એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ ઘરની જવાબદારીઓ, એ એજમાં એમની એટલી જવાબદારીઓ ઉપર આવી ગઈ છે ને કે એ દબાવની અંદર એ કંઈ નવું વિચારી નથી શકતા. અને એ લોકોને હું જ્યારે એમ કહું કે ભાઈ તારે 10 થી 12 કે 15 હજારમાં તારા ઘરના ખર્ચા નહીં નીકળે, તો એ પછી એવી વાતો કરે કે ભાઈ હું 2-3 વર્ષની એક્સપિરિયન્સ લઈ લઉં જોબની અંદર અને એ એક્સપિરિયન્સના બેઝ ઉપર મારો પગાર ડબલ થઈ જાય છે. પણ હકીકતમાં નહીં થાય, કારણ કે એક બાજુ અનએમ્પ્લોયડ લોકો એટલા છે, એટલી સંખ્યાઓ થઈ ગઈ છે કે શેઠિયાઓને તો ફરી બીજા એના 8-10 હજારમાં નવા છોકરાઓ મળી જાય છે. તો તમારી કોઈ જરૂર નથી એમને. તો ભાઈ હું એવું નથી કહેતો કે તમે જોબ છોડી દો, જોબ ચાલુ રાખો, પણ એની સાથે નાનકડો બિઝનેસ ચાલુ કરો ભાઈ. કારણ કે નોર્મલી અત્યારે દવાખાનાના ખર્ચા પણ સાહેબ તમે 8 થી 10 હજાર રૂપિયા જેવું થાય. અને તમારા છોકરાઓને ભણવાનું, એમને ટ્યુશન ફી છે, બીજા ઘરના ખર્ચાઓ, ઘરમાં કોઈ બીજો પ્રસંગ આવી ગયો, તો આ તમે બધું નહીં સેટ થાય તમારાથી. અને પછી જો લોનના ચક્કરમાં પડવું એના કરતાં બેટર છે કે અત્યારે પોતાનો ધંધો ચાલુ કરો.